વિશ્વ શાંતિની પ્રાર્થના સૌ કોઈ એકી સાથે ભાવપૂર્વક બંધ આંખે બોલજો. સકલ વિશ્વમાં શાંતિ પ્રગટો થાઓ, સૌ કોઈનું કલ્યાણ. સર્વ જગતમાં સત્ય પ્રકાશો, દિલમાં પ્રગટો શ્રી ભગવાન. શાંતિ તુષ્ટિ પુષ્ટિ પામો, જીવો પામો મંગલમાં. આત્મિક રિદ્ધિ સિદ્ધિ પામો, પામો સહુ કોઈ પદ નિર્વાણ. પ્રભુ પામો સહુ કોઈ પદ નિર્વાણ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગણે લોકના સર્વે જીવોનું કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ, એવી મંગલ ભાવના પૂર્વક નમો હરિહંતાણં, નમો આયર્યાણં, નમો લોએ સપ્તસાહુણં, સર્વ પાવકનાશનો પડમાંગો મંગલમ. નમો હરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો ઉવજ્જાયાણં, નમો લોએ સર્વસાહુણં. યેસો પંચનમુક્તારો સર્વ પાવકનાશનો મંગલાણં ચ સર્વેષાં. નમો હરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો ઉવજ્જાયાણં, નમો લોએ સપ્તસાહુણં. યેસો પંચનમુક્તારો સર્વ પાવકનાશનો મંગલાણં ચ સર્વેષાં. ખડ્મંગોઈ એસીમ આરાહણ નાયગાણં નકરિજ્જો નરો ભક્તિં. ધંતં કિસંજમંતો સાલીં સો ઉપસરે વગરી. અને આની અનંત કાળથી આ સંસારની 84 લાખ જીવાયોનીમાં અત્યંત દુઃખમય રીતે પરિભ્રમણ કરી રહેલા આપણા આત્માને મહાપુણ્યોદયે જ્યારે જીન શાસનની અંદર દેવ દુર્લભ મનુષ્ય અવતાર મળ્યો છે, ત્યારે એની સાર્થકતા તો જ થઈ શકે કે જો આપણું સમગ્ર જીવન એવું બને, પ્રભુમય બને. પગલે પગલે પરમાત્માની આજ્ઞાનું સ્મરણ અને એનો ગૌરવ, એનો આનંદ, એની કુમારી, એનો કેપ, એનો નશો, એની મસ્તી આમ જીવનમાં તરવરતા હોય અને સાથે સાથે પગલે પગલે પ્રભુનું નામ સ્મરણ પણ ચાલુ રહેતું હોય, આવું આપણું જીવન બને. અને પ્રભુ આપણા શરીરના પ્રત્યેક અંગોપાંગમાં, આપણી દરેકે દરેક ઇન્દ્રિયોમાં પ્રભુ બિરાજમાન થઈ જાય, એવી આપણે અનુપ્રેક્ષા, એવી આપણે સંવેદનાઓ, એવી આપણે ભાવનાઓ ઘૂંટીએ કે આપણી પ્રત્યેક ઇન્દ્રિય, ચાહે 5 જ્ઞાનેન્દ્રિય હોય કે 5 કર્મેન્દ્રિય હોય, દરેક ઇન્દ્રિયોમાં પ્રભુની પ્રતિષ્ઠા થઈ જાય. એ માટે 5 સિંહાસન પરમાત્માને બિરાજમાન કરવા માટેના એનું પહેલું સિંહાસન આપણે વિચારી રહ્યા છીએ, નિર્માણ કરી રહ્યા છીએ. સંવેદના, સમ્યક વેદના, સમ્યક ભાવના. તો એમાં આપણે આંખમાં, જીભમાં અને ગળામાં પરમાત્માને બિરાજમાન કર્યા છે.
હવે આગળ જોઈએ પરમાત્માની સ્થિતિ સ્થાપના ક્યાં કરવાની આવે છે. ગઈકાલે છેલ્લે આપણે ક્યાં અટક્યા હતા કે માહી પડ્યા તે મહાસુખ માણે, આવો પ્રભુ મળ્યાનો, પ્રભુની નજદીકીનો, પ્રભુના સામિપ્યનો આનંદ આપણી પાસે છે કે નથી ભલા, એ આપણે સ્વયં ચિંતન કરવાનું છે. કોઈ વિશિષ્ટ વ્યક્તિ આપણી બાજુમાં બેઠો હોય તો આપણને એનું ગૌરવ ને આનંદ હોય ને, કે વીઆઈપી વ્યક્તિ હોય અને એની બાજુમાં આપણને સીટ મળે બેસવા માટે, કેટલો આનંદ હોય. એમ પરમાત્માનું સાનિધ્ય, પરમાત્માની નજદીકી આપણને પ્રાપ્ત થઈ છે, એનો આનંદ કે છે આપણી પાસે છે કે નથી. એ જ રીતે જગદાધાર પ્રભુ, પ્રભુ કેવા છે? જગતના આધાર, બિલકુલ જે નિરાધાર અસરણ હોય એવા જીવો માટે પણ ભગવાન પરમ આધારરૂપ છે. માટે હતાશ જીવનમાં ક્યારેય પણ થવાની જરૂર નથી. જરૂર છે પરમાત્માનું શરણ સ્વીકારવાની. તો જગત આધાર એવા પ્રભુનું સાનિધ્ય માનતા આ ગળાનો ઉપયોગ જો સ્વાધ્યાય માટે કર્યો હશે તો પછી આવા છુલ્લક વિચારોમાં આપણે નહીં અટવાઈએ. કેવા છુલ્લક વિચારોમાં? મારે તો 500 ગ્રંથ વંચાઈ ગયા, મારી જેમ અર્થ બેસાડી આપણા બહુ ઓછા હશે, મારા જેવો સાંગોપાંગ અભ્યાસ લગભગ કોઈ કરતું નથી. આજે આ વખતે પંડિતજી ન મળે, અમારે ચોમાસું કેવું ગયું? ભણવાનું બેકાર ગયું. આ વખતે ભણવાનું ઓછું થયું. આવા છુલ્લક વિચારોમાં આપણે નહીં અટવાઈએ. જો પ્રભુનું સાનિધ્ય આપણે માણતા હોઈશું તો ભણેલો દરેક શ્લોક હૃદયમાં વ્યાપ્ત થઈ જવું જોઈએ. થોડું કદાચ ભણાય, એકાદ ગાથા, એકાદ શ્લોક યાદ રહે, પણ એનો હાર્દ, એનો ભાવાર્થ આપણા હૃદયમાં વ્યાપ્ત થઈ જવો જોઈએ. યાદ કરો પેલા માસ્તુસ મુનિને, જેને મા ઋષ ને મા તુષ આટલું પણ યાદ રહેતું નહોતું, એને બદલે શું બોલાઈ જતું હતું? માસ્તુસ, માસ્તુસ. પરિણામે એનું નામ પણ માસ્તુસ છપાઈ ગયું. પણ એ શ્લોકનો હાર્દ મા ઋષ અને મા તુષ, એનો અર્થ શું થાય? મા ઋષ, કોઈના ઉપર રોષ ન કર, ક્રોધ ન કર, ગુસ્સો ન કર, તમને એવા નિમિત્તો આવે. અને મા તુષ, કોઈના ઉપર તોષ ન કર, એટલે કે રાગ ન કર, આસક્તિ ન કર, મમતા ન કર. આ આટલા બે શબ્દો મા ઋષ ને મા તુષ એ પણ યાદ નથી રહેતા, પણ એનો હાર્દ, એનો ઐડમ્બર્યાર્થ, એનો તાત્પર્યાર્થ, એનો ભાવાર્થ જીવનમાં આત્મસાત થઈ ગયો. 12 વર્ષ વીતી ગયા, છતાં કંટાળ્યા વગર અપીલપૂર્વક એમણે ગુરુ આજ્ઞાને શિરોમાન્ય કરીને ગોખવાનું ચાલુ રાખ્યું. ત્યારે હવે કેટલાય લોકો અનુમોદના કરતા હોય, ધન્ય છે આ મહાત્માને, જ્યારે જુઓ ત્યારે ગોખ્યા જ કરે છે, ભલે યાદ નથી તો કંટાળો આવતા નથી, ધન્ય છે, ધન્ય છે એમ અનુમોદના કેટલા કરતા હશે. છતાં એ વખતે એમને કોઈ અહંકાર ના આવ્યો, પોતાની જાત ઉપરનો કોઈ રાગ જોર ન કર્યો, અથવા પ્રશંસા કરનાર ઉપર રાગ ન થયો. અને કેટલાય ટીકા ટિપ્પણી કરતા હશે, મસ્કરી મજાક પણ કરતા હશે. આ બહુ ભણેશ્રી આવી ગયા, જ્યારે જુઓ ત્યારે એક જ રટણા, માસ્તુસ, માસ્તુસ. ટીકા ટિપ્પણી કરીએ છીએ, કોઈ ઠપકો આપ્યો, અરે મહારાજ તમને કેટલું કહીએ, ઘડી ઘડી કહેવું પડે. કહીએ છે મા ઋષ અને મા તુષ ને તમે શું બોલો છો? આમ ઠપકો મળ્યો હશે, એ મસ્તી મજાક મસ્કરી કરી હશે, છતાં એમના ઉપર એમણે રોષ કર્યો નહીં. મા ઋષ એ શબ્દોનો હાર્દ એમના જીવનમાં આત્મસાત થઈ ગયો. તો કે છે આટલું કાફી છે, એમને કેવળ જ્ઞાન સીધું પ્રગટી ગયું. તો એટલે હૃદય પ્રદીપ સત્રિંશિકા નામનો એક સરસ મજાનો ગ્રંથ છે. 36 શ્લોકો માત્ર છે, એક એક શ્લોક ખરેખર કરોડો સોના મોર દેતા પણ ન મળે એવું અદ્ભુત છે. તેમાં એક શ્લોકમાં લખ્યું છે, શ્લોકો વરમ પરમ તત્વ પ્રકાશ, પરમ તત્વ પથ પ્રકાશ. પરમ તત્વ જે આત્મા, શુદ્ધાત્મા ભગવાન, એનો માર્ગ એને પ્રકાશનારો એવો એકાદ શ્લોક પણ કે છે યાદ રહી જાય તો પર્યાપ્ત છે કે છે. ન ગ્રંથિ કોટિ પતનમ જનરંજનાય, જનમન રંજન, લોકરંજન કરવા માટે, લોકોને સારું દેખાડવા ખાતર કદાચ લાખોને કરોડો શ્લોક યાદ રાખ્યા હશે, નવપૂર્વક યાદ રાખ્યા હશે, તો એ પણ એનું કોઈ મહત્વ નથી. ત્યારે પરમાત્મા તત્વને પ્રકાશિત કરનારું એકાદ શ્લોક, એનો હાર્દ જો આપણા જીવનમાં આત્મસાત થઈ જાય તો પણ બસ છે કે છે. તો
એ ઈચ્છવા જેવી સારી બાબત છે. બાકી હૃદયમાં આત્મતત્વના પ્રકાશ વગર કરોડો શ્લોકો કે શાસ્ત્રો જન્મનોરંજન માટે ભણવાનો કોઈ મતલબ નથી. આ અંગે આપણે અંતરમાં જાત તપાસ સતત કરવી જોઈશે કે આપણે જે ધર્મ કરીએ છીએ એનું લક્ષ્ય શું છે? ભલા જનરંજન છે, લોકરંજન છે કે પછી કયું રંજન? મનીષાને આત્મરંજન અથવા પ્રભુ રંજન. ક્યાં આત્મવંચના ન થાય, પોતાની જાતને ક્યાંય વંચના એટલે ઠગવાનું ન થાય, એનો ખ્યાલ રાખવાનો છે. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે 125 ગાથાના સ્તવનમાં બહુ માર્મિક વાત કરી છે. શ્લોકમાં શું કહ્યું છે? આત્મ સાખે ધર્મ છે. ધર્મ કેવું છે? આત્મ સાક્ષીએ આપણો અંતરાત્મા સાક્ષી પૂરે કે ના મારી આરાધના આ ક્રિયા બહુ સમ્યકથી બહુ મજા આવી ગઈ તો બરોબર. ત્યાં જનરંજનનું શું કામ? લોકોના સર્ટિફિકેટની કોઈ જરૂર નથી. જન મન રંજન ધર્મનું મૂળ ને એક બડા. જે ધર્મ આરાધના કરતા હોઈએ એમાં માત્ર લોકોને ખુશ કરવાનો લક્ષ્ય હોય, આત્મરંજન ભૂલાઈ જાય, ચુકાઈ જાય અને લોકોના સર્ટિફિકેટથી અહમ પોસાય અને જીવ ખુશ થાય, તો એવા ધર્મનું મૂલ્ય કે છે કોઈ એક બદામનું ફૂટી બદામ જેટલું પણ નથી. આત્મસાક્ષી એ ધર્મ. આપણો અંતરાત્મા સાક્ષી પૂરવું જોઈએ, મજા આવી જોઈએ, ચિત્તમાં પ્રસન્નતા આનંદ વ્યાપવું જોઈએ. ભલે કોઈ જોનાર સાંભળનાર ન પણ હોય ત્યારે. વસંત ઋતુમાં અથવા તો ગ્રીષ્મ ઋતુમાં આંબાની ડાળે જ્યારે મંજરીઓ આવે અને એને જોઈને કે એનો સ્વાદ લઈને પહેલી કોયલ, પુરુષ કોયલ હોય છે, ઘેલમાં આવી જાય અને એકદમ મીઠો મધુરો ટવકો એના કંઠમાંથી સહેજે સરી પડે. એ વખતે કોયલ જોતી નથી કે પેલા કોઈ સાંભળનાર ઓડિયન્સ કેટલું છે, મારા શ્રોતાઓ કેટલા છે. શ્રોતાઓ હોય તો જરા વધારે કે સરસ ટવકો કરું અને કોઈ સાંભળનાર ન હોય તો મૌન રહું, એવું કરે છે. એ કોઈ સાંભળનાર ન હોય તો પણ ખેલમાં આવી જાય, મસ્તીમાં આનંદમાં આવી જાય અને મધુર ટવકો સરી પડે. એવું જ બીજું ઉદાહરણ, મેઘ ગર્જના થાય અને પેલો મોરલો ઘેલમાં આવી જાય અને એ પણ મધુર કંઠે ટવકો કરવા લાગી જાય અથવા તો ક્યારેક પોતાના પીછા આમ વિસ્તારીને નૃત્ય કરવા લાગી જાય, ત્યારે એ પણ જોતું નથી કે મને મારા નૃત્યને જોનાર પ્રેક્ષકો કેટલા છે. ભલા કોઈ ન હોય, ભલે જંગલમાં કે બગીચામાં કે ત્યાં એકલો ભલે હોય, પણ જેવું મેઘની ગર્જના થાય એટલે ઘેલમાં આવી જાય, આનંદમાં આવી જાય અને મધુર ટવકો સરી પડે અથવા ઘેલમાં ક્યારેક નાચવામાં લાગી જાય, ચાહે કોઈ જોનાર ન હોય. આત્મરંજન માટે એમ આપણે પણ જે કંઈ કરીએ આરાધના તે આત્મરંજન માટે કરવાની છે, લોકરંજન માટે નહીં, લોકોને દેખાડવા માટે નહીં. સારા બનવાનું છે, સારા દેખાવા માટે પ્રયત્ન કરવાનો. જેવા હસું એવું ઓટોમેટિક દેખાય છે. સારા હસું તો ઓટોમેટિક સારા દેખાવાના છે, પણ આપણે કોઈ એને માટે પ્રયત્ન કરવાનો નથી હોતો. હા, આપણે કરેલી માયા કે ભક્તિ પ્રભુ પાસે કશું છૂટતું તો નથી. પ્રભુ સતત બધું જોઈ રહ્યા છે. સ્વાધ્યાય પણ પ્રભુના સાનિધ્યમાં રહેવા માટે છે. શાસ્ત્રો એ પ્રભુ દ્વારા મોકલાયેલી ખાલી જગ્યા છે. 3.5 અક્ષરનો શબ્દ બોલો. શાસ્ત્રો એ પ્રભુ દ્વારા આપણા માટે મોકલાયેલી પ્રસાદી છે. પ્રસાદી, પ્રભુનો પ્રસાદ સમજીને શાસ્ત્રોને માણવાના છે, જેમાં પ્રભુ પાસે આપણે કેવી રીતે પહોંચવું એનો માર્ગ નિર્દેશ કરાયેલો છે. પણ શાસ્ત્રો ભણ્યા પછી હૈયા ઉપર એની અસર રહેવી જોઈએ, હૃદયમાં ઊંડા સંસ્કાર પડવા જોઈએ. બાકી સ્વાધ્યાય વિશેષ લાભદાયક થતો નથી. જીનવાણીનો સ્વાધ્યાય શ્રવણ જે કરીએ એ પણ કંઈક યાદ રાખીએ, ભલે બધું યાદ ન રહે, કોઈક એમાં માર્મિક વાક્ય એ યાદ રાખીએ. અને ખાસ કરીને મારે પ્રેરણા કરવી છે, કદાચ આ બધું યાદ ઓછું રહેતું હોય પણ પાછળ બીજા વિભાગમાં જે વિશ્વની આધ્યાત્મિક અજાયબીમાં જે વર્તમાનકાલીન સાધુ સાધી ભગવંતોના પ્રેરણાદાયક વિશિષ્ટ દૃષ્ટાંતો આવે છે, એ દૃષ્ટાંતો યાદ રહી જાય ને, નાના હોય છે અને બહુ અસરકારક હોય છે. એ સાંભળ્યા પછી કમસે કમ એક વ્યક્તિને પણ દરરોજ તમે સંભળાવવાનું રાખો. આ હોમવર્ક રોજ માટેનું યાદ રહેશે.
હા, પહેલા વિભાગમાં પણ કોઈક એવું દૃષ્ટાંત ક્યારેક આવી જતું હોય છે. ગઈકાલે કયું દૃષ્ટાંત બોલો? પહેલા વિભાગમાં આપ્યું હતું. કયું દૃષ્ટાંત યાદ છે? એ બીજા વિભાગમાં આપ્યું હતું. પહેલા વિભાગમાં છેલ્લે લગભગ આપ્યું હતું. પિતાંબરદાસ મોચી, મારા જેવો જગતમાં કોઈ સુખી નહીં હોય. આ દૃષ્ટાંત તમારામાંથી બોલો કોઈએ એકાદ જણને પણ કહ્યું? આંગળી ઊંચી કરો. ચાલો, એક તો આંગળી, એક, બે. ધન્યવાદ. ચાલો જાગ્યા ત્યાંથી, સવારને ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણીએ. હવેથી નક્કી કરશું બધા, બરોબર? તમારા ઘરનો ભલે કોઈ સભ્ય હોય, પડોશી વગેરે કોઈ હોય, કોઈનો ફોન ઉપર વાત થતી હોય ત્યારે કહેવાનું કે આજે વ્યાખ્યાનમાં અમે આ દ્રષ્ટાંત સાંભળ્યું કે ખરેખર સુખી થવાની ચાવી પેલા પિતાંબરનાથ મોચી પાસે છે. પછી એમ થોડું જેટલું યાદ હોય એટલું વર્ણન કરવાનું. આમ કરવાથી તમારું પાકું થશે. જે સાંભળેલું હશે ને એ ભૂંટાશે અને બીજાને સામી વ્યક્તિને પણ લાભ થશે અને એને પણ ભાવ થશે, તારો હું પણ વ્યાખ્યાનમાં જાઉં, સાંભળું વ્યાખ્યાન, બરોબર? એટલે આ રોજ માટેનું હોમવર્ક યાદ રહેશે કે એક દિવસ માટે? એક દિવસ માટે, રોજ માટે. આ જે સાંભળો એ એકાદ જણને પણ તમારે સંભળાવવાનું, બરોબર? આ ધર્મ દલાલી કરવાની, સ્વાધ્યાય આટલો કરવાનો. ચાલો આજે એના જ અનુસંધાનમાં એક બીજું સરસ મજાનું અર્વાચીન દૃષ્ટાંત વચમાં કહી દઉં કે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ છીટી ગામ, અને ત્યાં ચતુર્માસ કોઈ મરાસરનું હતું. એક શ્રાવક નિયમિત વ્યાખ્યાનમાં જાય અને વ્યાખ્યાનમાં જે કંઈ સાંભળ્યું હોય એ પોતાના પડોશમાં રહેતો એક દરબાર, રજપૂત ક્ષત્રિય હતો, જન્મે જૈન નહોતો ભલે, એને એ દૃષ્ટાંત વગેરે સંભળાવે અને સાથે સાથે વ્યાખ્યાનમાં આવવા માટે પ્રેરણા કરે. પેલો શરૂઆતમાં તો કંઈક ને કંઈક બહાના કાઢીને ટાળે, બરાબર આવીશ, હમણાં ટાઈમ નથી, આમ કરીને ટાળતો રહે. પણ રોજ રોજ ઉઘરાણી ચાલુ રાખી, રોજ રોજની પ્રેરણા. ફોન ન લાગતો, એક વાર, બે વાર, 3 વાર એંગેજ આવતો હોય, તમે ઘડી ઘડી રીડાયલ કર્યા કરો તો ક્યારેક ને ક્યારેક પછી તો લાગી જાય. એમ રોજ રોજની આ પ્રેરણા સાથે સાથે વ્યાખ્યાનમાં જે સરસ કોઈ દૃષ્ટાંત વગેરે આવ્યા હોય એ એને સંભળાવે. એમ કરતાં કરતાં એક દિવસ એમ થઈ ગયું, આટલું બધું કહે છે, ચાલો એક દિવસ જઈ આવો. એમ કરીને પેલા દરબાર, જેનું નામ હતું રામસંગ દરબાર, નામ યાદ રાખજો જરા, પિતાંબરદાસ મોચી હતો. આ છે રામસંગ દરબાર. એક દિવસ વ્યાખ્યાનમાં ગયો, પોતાના પડોશીનું માન રાખવા ખાતર. અને કયો ગુણ કહેવાય? કોઈ આપણને સારી પ્રેરણા કરે તો આપણે એને સ્વીકારી લઈએ, અથવા એનું કોઈ કાર્ય હોય તો કરી આપીએ, પોતાનું કાર્ય ગૌણ કરીને પણ, અથવા કોઈકની સારી વાત માની લઈએ. એ કયો ગુણ કહેવાય? દાક્ષિણ્ય ગુણ કહેવાય. શ્રાવકના 21 ગુણમાં મહત્વનો ગુણ છે એક દાક્ષિણ્ય, બરોબર? હા, તો દાક્ષિણ્ય ગુણના કારણે એક દિવસ રામસંગ દરબાર વ્યાખ્યાનમાં આવે છે અને એ વ્યાખ્યાન એને એટલું ગમી ગયું કે બીજા દિવસથી રોજ વ્યાખ્યાન સાંભળવાથી રસ લાગી ગયો. બસ અચાનક લાગી ગઈ, નિયમિત વ્યાખ્યાન સાંભળતા થઈ ગયા. હવે પહેલાંને કેવું પણ પડતું નથી, અથવા એ ક્યારેક ગેરહાજર હોય કોઈ કારણે તો પણ પોતે એકલા પહોંચી આવે છે. અને એમ કરતાં કરતાં ચોમાસાના વ્યાખ્યાનનો એવો રંગ લાગ્યો કે મારે પછી તો શેષકાળમાં પણ કોઈ પણ જૈન સાધુ ભગવંત આવે એના વ્યાખ્યાન અચૂક સાંભળે, પોતાના સાંસારિક કાર્યો ગૌણ કરીને પણ વ્યાખ્યાનની જીનવાણી અચૂક શ્રવણ કરે. અને એની ફલશ્રુતિ રૂપે માત્ર 3 વર્ષનો જે આ જીનવાણી શ્રવણનો કાળ પર્યાય થયો હશે. 28 વર્ષની ભર યુવા અવસ્થા હતી એમની. અને એક દિવસ બંને જણા સજોડે આચાર્ય ભગવંત પાસે આવે છે. સાહેબ, પિચકારી ભગવંત પસાણો કરી પચખાણ કરાવો જી. શેનું પચખાણ? આંબીલ, એકાઠનું, 2નું ઉપવાસ. સાહેબ, ચોથા વ્રતનું, બ્રહ્મચર્યનું પચખાણ અમને જોઈએ છે. કેટલા દિવસ માટે? સાહેબ, કેટલા દિવસ નહીં, કાયમ માટે. ઉંમર કેટલી છે? 28 વર્ષની. કાવિકાની લઈ રાખતી. પત્નીની ઉંમર કેટલી હશે? 25 વર્ષની ઉંમર, બર યુવા અવસ્થા. 1 કે 2 સંતાન હતા. નાની ઉંમર, 25-28 વર્ષની ઉંમરમાં આજીવન બ્રહ્મચર્ય સામે ચાલીને આ જીનવાણી નિયમિત શ્રવણનો પ્રભાવ, એની અસર જુઓ. આચાર્ય ભગવંત આશ્ચર્યમાં પડી ગયા અને કહ્યું, ભાઈ, આ કંઈ બચ્ચાના ખેલ નથી, ખાંડાની ધાર છે ભાઈ. બ્રહ્મવ્રત પાલન કરવું ભર યુવા અવસ્થામાં
અત્યારે ભાવનાના ઉભરાગે આવેશમાં આવીને તમે લો અને પછી કંઈ ગડબડ થાય તો ઠીક નહીં. માટે તમે થોડાક દિવસ માટે હમણાં લો, તમારી ભાવના બહુ સારી છે, પાડજો, પણ પ્રતિજ્ઞા રૂપે હમણાં થોડા ઘણા દિવસ માટે લો. ત્યારે પેલી બાઈ કહે છે, સાહેબ આપને કદાચ ખબર નહીં હોય, અમે લોકો વાણિયા નથી, અમે ક્ષત્રિય છીએ. ક્ષત્રિયો માટે શું કહેવાય છે? રઘુકુલ જીત રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. સાહેબ આપ બેફિકર નિશ્ચિત રહો, અમારે રિટેલમાં નથી લેવું, અમારે હોલસેલમાં આપવું તો આપી દો, બિલકુલ આપ નિશ્ચિત રહો, અમે પ્રાણના ભોગે પર પાડીશું. અને એમની આટલી મક્કમતા વગેરે જોઈ કરી આચાર્ય ભગવાન અત્યંત પ્રસન્ન થયા અને ખૂબ આશીર્વાદપૂર્વક વિધિપૂર્વક એમણે બ્રહ્મચર્ય વ્રત આપ્યું. અને એનું અણિશુદ્ધ પાલન કરવા માટે તે દિવસથી માંડીને પહેલાં રામસિંહ દરબાર હવે ઘરે રાત્રે સૂતા નથી, ઉપાશ્રયમાં જ સૂવે છે. દિવસના પણ મોટે ભાગે ઉપાશ્રયમાં 2-3-4 કલાક પોતાના ભાઈ અને મદદ કરવા દુકાને જઈ આવે. કાયમી ત્યાંથી એકાસન શરૂ કરી દીધા. એકાસન કરવા માટે પણ ઘરે ન જાય, ઉપાશ્રયમાં ટિફિન મંગાવી લે કોઈ પણ માણસ દ્વારા. અને એમાંથી જો સાધુ ભગવંત હોય તો એને સુપાત્ર દાન કરે, ગૌરાવે. કોઈ વ્રતધારી શ્રાવક હોય તો એમને આગ્રહ કરીને કંઈક એમાંથી એમને આપે, જમાડે, અને પછી પોતે એકાસનું કરે. આ રીતે ઉપાશ્રયમાં જ એકાસનું કરતા થઈ ગયા. રાતનો સમય તો ઉપાશ્રયમાં હોય, 2 ટાઈમ પ્રતિક્રમણ ચાલુ કરી દીધા. સાંજના તો સમૂહ પ્રતિક્રમણ થતું હોય, પણ સવારનું પ્રતિક્રમણ હવે એને આવડતું નહીં, તો ચોપડીમાંથી જોઈને પણ એ અચૂક સવારનું પ્રતિક્રમણ કરે. પૂછી શકું તમારામાંથી કેટલા જણા રાઈ પ્રતિક્રમણ રોજ કરો છો? રાઈ પ્રતિક્રમણ બહેનોમાં તો ઘણી આંગળી ઉઠી છે, ભાઈઓમાં ચાલો દર્શન કરો જો ત્યાં. હા, તમે તો હું છો કરો, પણ આ ભાગ્યશાળી નવા આજે દેખાય છે. શું નામ છે? પાછળ આવતા હતા પહેલા? સરસ, જયંતિભાઈ. ક્યાંના છો? રતિલાલ મોહનલાલ જયંતિલાલ જૈન. અને ગામ કયું? ખીવાંડી, રાજસ્થાનના. જો રોજ રાઈ પ્રતિક્રમણ પણ કરે છે, સાંજે તો પછી કરતા દસો ત્યારે નહીં, બંને ટાઈમ. હા, ધન્યવાદ. અનુમોદના. તો આ ભાગ્યશાળી 2 ટાઈમ પ્રતિક્રમણ કરે. બન્યું એવું કે અમારું ચતુર્માસ ગાંધીધામ કચ્છમાં હતું, અને એ વખતે પણ દર રવિવારે આવા વિશિષ્ટ જે જૈનેતર હોઈને પણ જૈન ધર્મનું સારી રીતે પાલન કરતા હોય એવા આરાધકોને સંઘ તરફથી બોલાવવામાં આવતા અને એનું બહુમાન કરવામાં આવતું. તો એ રીતે સંઘ તરફથી આ રામસિંહ દરબારને પણ આમંત્રણ પત્ર ગયો હતો, અને આયા પણ ખરા. સવારના આયા ત્યારે લગભગ 8 વાગ્યા પાસે બસ પ્રમાણે હતી, 8 વાગે ગાંધીધામ પહોંચ્યા, ગુરુવંદન કર્યા, સામાન્ય સહેજ કંઈક પ્રાસંગિક વાતચીત કરી ન કરી. ત્યાં તો પહેલાં ભાઈ કહે છે, મારા સાહેબ મારું હજી રાઈ પ્રતિક્રમણ બાકી છે, માટે હું બીજી વાતો આપણે પછી કરીશું, પહેલાં રાઈ, પછી 9 વાગે તો વ્યાખ્યાનો ટાઈમ થઈ જશે, એટલે રાઈ પ્રતિક્રમણ એકવાર કરી લો. વિચાર કરો, મુસાફરીમાં પણ જન્મે જૈન નથી છતાં પણ ટાઈમની આવી કટોકટી તો પણ રાઈ પ્રતિક્રમણ એકલાએ એમણે ભલે ચોપડીમાંથી જોઈને પણ કર્યું. ત્યાર પછી વ્યાખ્યાનને અંતે પણ એમણે સરસ મજાનું વક્તવ્ય આપ્યું, અને એ સાંભળીને પણ લોકો ખૂબ આનંદિત થયા. તો કહેવાનો મતલબ શું છે આપણી વાત? હા, જીનવાણી શ્રવણની પ્રેરણા પહેલાં શ્રાવકે કરી હતી, બરાબર ને? એનું પરિણામ જુઓ કેટલું આવ્યું આગળ જતાં. હજી નિયમિત અષ્ટપ્રકારી સ્વદ્રવ્યથી જીન પૂજા કરે. જીન પૂજા સ્વદ્રવ્યથી કરનારા કેટલા હશો? પેલા કેટલા કરો છો? એ તો કહો, અષ્ટપ્રકારી કેટલા કરો છો? અષ્ટપ્રકાર તો અમુક પ્રકારી કરતા હશો, 2-4 પ્રકાર. અક્ષાલથી માંડીને જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષર પણ નૈવેદ્ય બધું અષ્ટપ્રકારી જીન પૂજા નિયમિત કરનારા કેટલા ભાગ્યશાળી હશે? વિચાર કરજો. આ ભાગ્યશાળી કેટલું કરે છે સ્વદ્રવ્યથી? ભગવાનને પક્ષાલ માટેનું પાણી પણ દેરાસરના ઠોપવાના કૂવો હોય ઘણીવાર, એનું પાણી નહીં, પોતાના ઘરે જે કૂવો એનું ગાળેલું સ્વચ્છ પાણી, એનાથી એનો ઉપયોગ કરે ભગવાનની પક્ષાલ માટે. બોલો,
સ્વદ્રવ્યથી પાણી ભગવાનની પ્રસાદ માટેનું પણ પોતાના ઘરના કૂવાનું દેરાસરમાં તૈયાર મળતું હોય તે નહીં, તો પછી સુખડ તો જાતે જ ઘસવાની હોય ને. આપણે તો તૈયાર મળે એટલે પછી અડધું ઉપયોગ થાય ન થાય ને બાકીનું અડધું જાય પાણીની કુંડીમાં. પણ જરા બાવડાને જોર લગાવીને જાતે ઘસ્યું હોય અને સ્વદ્રવ્યનું એ મોંઘું ચંદન હોય તો પછી એનો ઉપયોગ કેટલો વિવેકપૂર્વક થાય. આ ભાગ્યશાળી આ રીતે સ્વદ્રવ્યથી અષ્ટ પ્રકાર જીન પૂજા આખો પરિવાર ધીરે ધીરે એના ધર્મપત્ની, એના બાળકો, એની માતા સુદ્ધા બધાને જૈન ધર્મનો એવો રંગ લગાવ્યો એમણે. આખો પરિવાર ચુસ્ત રીતે જૈન ધર્મનું પાલન કરતો થઈ જાય છે. એટલું જ નહીં, આ ભાગ્યશાળીએ વિશેષ સ્થાનક તપની આરાધના કરી. બોલો, જેનાથી તીર્થંકર નામ કરવું ઉપાર્જન થાય એવા વિશેષ સ્થાનક તપ, જેમાં 420 જેટલા ઉપવાસ એટલે છે. એક છઠથી 20 ઉપવાસ હોય, 20 છઠ હોય અને બાકીના એક ઉપવાસ, ટોટલ 420 ઉપવાસ થાય. 20 ઓળી, 20 ઉપવાસની એ વિશેષ સ્થાનક તપ આરાધ્યું. અને એ વખતે એમણે પોતાના બધા જ જ્ઞાતિભાઈઓ જે જૈન સકળ સંઘને તો જમવાનું આમંત્રણ આપ્યું, ઉજવણું કર્યું. શરૂઆતમાંની ભાવના હતી કે એકાદ પૂજા વિશેષ સ્થાનક બનાવી લઈશું. પણ એમના માતુશ્રી ધર્મપત્નીને ભાવ થયો અને ભાઈને પણ ભાવ થયો, તમે આવી વિશિષ્ટ તપસ્યા કરી તો આપણે સારામાં સારી રીતે એની ઉજવણી કરવું છે. 3 દિવસનો મહોત્સવ ગોઠવ્યો, અમુક છોડનું ઉજવણું ગોઠવ્યું અને વરઘોડો નીકળ્યો. જ્યારે રથયાત્રા ત્યારે સકળ રજપૂત જ્ઞાતિ બધા સાફા બાંધી માથે અને એ રથયાત્રામાં સામેલ થયા. એવી સુંદર શાસનની પ્રભાવના થઈ. સકળ સંઘની સાથે સકળ રજપૂત જ્ઞાતિને પણ એમણે ભોજનનું આમંત્રણ આપ્યું હતું. એટલું જ નહીં, એમણે ભવ આલોચના દ્વારા આત્મશુદ્ધિ પણ કરી લીધી. બોલો, ભવ આલોચના સમજો છો ને? નાની ઉંમરથી માંડી 6, 7, 8 વર્ષની ઉંમરથી માંડીને જે પણ યાદ આવતું હોય જીવનમાં આજ સુધીમાં જેટલા નાના મોટા પાપો ધારે પાપસ્થાનકનું સેવન કર્યું, કરાવ્યું, અનુમોદ્યું હોય એને યાદ કરી 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 એક અંગત ડાયરી રાખવાની. 15, 20, 25 દિવસ કે મહિના દિવસ સુધી યાદ કરી કરી અને જે કંઈ નાના મોટા દોષો, ભૂલો, પાપો થયા યાદ આવતા હોય બધા એમાં નિખાલસતાથી કશું છુપાવ્યા વિના વિગતવાર લખવું અને પછી ગીતા ગુરુ પાસે બતાવીને એનું શું લેવું? પ્રાયશ્ચિત્ત લેવું. એને કહેવાય ભવ આલોચના. બહુ વિશિષ્ટ કોટીની આ આરાધના છે આત્મશુદ્ધિ માટે. બીજી કંઈ ઓછું હોતું થાય આરાધના તો ચાલે, પણ જીવનમાં આ દોષોની શુદ્ધિ માટે ભવ આલોચના અચૂક કરી લેવી જોઈએ. અને ત્યાર પછી દર વર્ષે એકવાર, પાછું ભૂલો તો થવાની હોય છે, છન્મસ દશા છે અને સંસારમાં બેઠા હોય એટલે કેટલાક પાપોનું સેવન ન છૂટકે પણ કરવું પડતું હોય તો એનું ઉપર પાછું શુદ્ધિકરણ પ્રાયશ્ચિત્ત દર વર્ષે એકવાર તો અચૂક લેતા રહેવું જોઈએ. કેટલા ભાગ્યશાળીઓએ ભવ આલોચના સ્વીકારી છે. દર્શન કરીએ, શાસ્ત્રકારો કહે છે ગમે એટલો ભૂતકાળમાં પાપો થઈ ગયા હોય પણ નિખાલસતાથી ભવ આલોચના દ્વારા જેને આત્મશુદ્ધિ કરી હોય ને એ પછી સામાન્ય આત્માથી એ મહાત્મા છે, એ દર્શનીય છે, વંદનીય છે, સ્તવનીય છે, પ્રશંસનીય છે. આત્મા કે જે અહંકારને ઓગાળીને, કેટલો અહંકાર જીવ ઓગાળે, પાપોનો કેટલો તીવ્ર પશ્ચાતાપ જાગે, ત્યારે જીવ નિખાલસતાથી એ ભવ આલોચના સ્વીકારી શકે. તે મારા માટે શું વિચારશે ગુરુ મહારાજ, આવો વિકલ્પ પણ વચમાં લાવવા દે નહીં. અને એવા ભાગ્યશાળીને મહાનિશી સૂત્રમાં તો ખૂબ ખૂબ એની પ્રશંસા કરી છે. અને જ્યારે પહેલું સંગ્રહણ હોય ને તો તીવ્ર પશ્ચાતાપૂર્વ હમણાં જઈને ગુરુ મારા બધા પાપ કહીને આલો ઓલા લઈ લઉં, પગ ઉપાડ્યો, આવી ભાવના સાથે કેવળ જ્ઞાન થઈ ગયું. એવા દાખલાઓ પણ મળે છે. અથવા એ આલોચના લેતા લેતા પશ્ચાતાપૂર્વ વ્યક્ત કરતાં કરતાં કેવળ જ્ઞાન થઈ ગયું, એવા પણ દાખલા મળે છે. અને જો જરાક પણ છુપાયું, ઈરાદાપૂર્વક છુપાયું તો ઘણી તપસ્યા કરવા છતાં પણ સંસાર પરિભ્રમ વધી ગયું, માયા કપટ કરી તો નિર્દંભ ભાવે, નિષ્કપટ ભાવે સરળતાથી આલોચના લેવી જોઈએ. આ બહુ જ મહત્વનું કર્તવ્ય છે. અને એ પણ આ ભાગ્યશાળી કોણ, નામ શું? રામચંદ્રબા. એમણે ભવ આલોચના દ્વારા પણ આત્મશુદ્ધિ કરી લીધી. એટલું જ નહીં, હજી આગળ વાત છે, હજી આગળ વાત છે.
બ્રહ્મચર્ય વ્રતનું અનિશુદ્ધ પાલન કરવા માટે જેમ સાધુ સાધી ભગવંતો વિજાતી નાની બેચી બબી બાળકી કાં ન હોય એને પણ પરંપરાએ પણ ન અડે, સાક્ષાતો ન અડે, પણ ધારો કે કાંઈ ચોપડી આપવી છે તો ડાયરેક્ટ એના હાથમાં આમ સીધું અપાય નહીં, ઉપરથી અધ્ધર અપાય ને. એવી રીતે આ ભાગ્યશાળી પોતાના ઘરની ચાવી ક્વચિત ધારો કે પોતાના ધર્મપત્નીને પણ આપવી હોય ને તો આમ અધ્ધર આપતા, આમ ના આપતા, અધ્ધર આપતા. એટલી હદે. એટલું જ નહીં, ગ્રસ્ત જીવન છે, મુસાફરીના પ્રસંગો આવે બસ વગેરેમાં, ગીર્દી ઘણી હોય, અનાયાસે પણ સંગઠો ક્યારેક થઈ જાય, નાની બાળકી સુદ્ધાનો પણ કદાચ કોઈ વૃદ્ધાનો પણ સંગઠો થઈ જાય ને તો એક દાનનું આંબી કરતા એના પ્રાય શુદ્ધિકરણ માટે જાણીબુજી તો કરવાનો નહીં, અનાયાસે પણ આવા ગીર્દીમાં સંગઠો થઈ ગયો હોય ને તો પણ એક ધાન્યનું આંબીલ એવા લગભગ 150 આંબીલ એમના થઈ ગયા હોય. ગ્રસ્ત જીવનમાં પ્રસંગો આવતા હોય આવા મુસાફરીના. પછી કોઈ આચાર્ય ભગવંતને દરમિયાનગીરી કરવી પડી કે ભાઈ તમે ગ્રસ્ત છો, તમારે હજી દીકરીનું કન્યાદાન કરવાનું પણ બાકી છે, તમારે આટલી હદ સુધી કરવાનું હોય નહીં, તમારી ભાવના બહુ ઊંચી છે, શું પાડો છો પાડજો, બરાબર છે, પણ એને માટે આ રીતે કેટલા તમે એક ધામના આંબીલ કર્યા કરશો, બોલો. આટલું અણશુદ્ધ રીતે એ વ્રતનું પાલન કરતા હોય છે. એટલું જ નહીં, હજી એ વાત આગળ છે, હજી કહે છે જ્યાં સુધી દીક્ષા ન લઈ શકું ત્યાં સુધી, બોલો તમારામાંથી કેટલાનું ત્યાગ છે? કાંઈ દીક્ષા ન લઈ શકાય ત્યાં સુધી કોઈ પણ એકાદ પ્રિય ચીજ, મિષ્ટાન, ફરસાણ, ફ્રૂટ, મેવોમાંથી કંઈ પણ, અથવા પગમાં જોડા ચપ્પલ વગેરે ન પહેરવા, અથવા રંગીન કપડાં ન પહેરવા, અથવા કોઈ ઘરેણાં ન પહેરવા, આવું કોઈ એકાદ કોઈ સંકલ્પ કે આંબા ન વાપરવા, કેરીને ખાવા શકશે કાંઈ નિયમ કોઈનો? આંગળી ઊંચી કરો તો કેટલા છો ભલા? આ બાજુ 5-7 આંગળી ઊંચી છે, આ બાજુ કેટલી આંગળી ઊંચી છે? હા, આ ભાગ્યશાળી તો રોજ 9 આંબી, દર મહિને 9 આંબી કરે છોડમ, અને રજા હવે લગભગ મળી ગઈ છે સમજી લો, તોય પણ ચાલુ રાખ્યા છે. રજા મળી ગઈ છે, ગ્રીન સિગ્નલ ધર્મપત્ની દ્વારા ખાસ કરીને નહોતું મળતું, ખૂબ એમને મોહ આમ જરા, એટલે કોઈ રીત રજા આપતા તૈયાર નહોતા, કંઈક ને કંઈક બહાના કાઢી ટાળતા રહ્યા. આ ભાગ્યશાળી મહિનામાં 9 આંબી લગાતાર કરવાની. હજી પણ રજા આવે તો મળી ચૂકી છે ગ્રીન સિગ્નલ, તો પણ આંબીલ દર મહિને 9 આંબીલ કરે જ છે. આવું કંઈક ને કંઈક અભિગ્રહ છે ને તો જલ્દી સંયમ કદાચ આ ભાવમાં ઉદયમાં આવશે નહીં. ધારો કે આ ભાવમાં ઉંમર આદિના કારણે હવે ન લઈ શકાયું તો આવતા ભાવમાં બહુ નજીકના ભવિમાં નાની ઉંમરમાં આપણે સંયમ ઉદયમાં આવશે. જો આવો કોઈ શુભ સંકલ્પ કર્યો હશે તો. જો સોય હોય એકલી એમને એમ ખવાઈ જાય તો એને શોધવી બહુ મુશ્કેલ પડે, પણ દોરો બાંધેલો હોય તો, અને દોરો બાંધીને છેલ્લે પછી ગાંઠ વાળી દીધી હોય તો સહેલાઈથી દોરાના આધારે સોય આમ ખેંચાય મળી જાય. એ રીતે આવો શુભ સંકલ્પ એ જાણે સોયમાં આ દોરો પરોવીને ગાંઠ વાળવા જેવી વાત છે. એ સંયમ ખેંચાઈને જરૂર આ ભવમાં નહીં તો ભવાંતરમાં ચૂક મળ્યા વગર રહેશે નહીં. તો આ ભાગ્યશાળી રામસંગ દરબાર એના જીવનમાં પણ સંકલ્પ છે કે જ્યાં સુધી દીક્ષા ન લઈ શકું ત્યાં સુધી, બરાબર, કાન ખુલ્લા રાખીને સાંભળજો, બરાબર, ચોખ્ખા મેલ હોય તો કાઢી લેજો. શું કહ્યું? તમામ ફ્રૂટનો, લીલા શાકભાજીનો ત્યાગ, ફ્રૂટનો તો ત્યાગ બધા જ, એકાદ નહીં, બધા ફ્રૂટનો ત્યાગ, બધી લીલોતરીનો ત્યાગ, અને કઠોળમાં માત્ર એક મગ સિવાયના તમામ કઠોળનો પણ ત્યાગ. એનો મતલબ 12 માસ મગનું શાક ખાવાનું. ફક્ત આંબીલ હોય ત્યારે એક સ્વાભાવિક જે પણ આંબીલ ખટામાં બની હોય, મગની કે બીજ પણ બની હોય એની જેના કઠોળની. ચાલુમાં તો મગ સિવાય કઠોળ પણ બીજું કોઈ વાપરવું નહીં, વાલ નહીં, અડદ, ચણા નહીં, કશું જ નહીં. આરી કાયમ માટે જાણે મગનું શાક, અને એકાશા તો હોય પાછા રોજ. અને મીઠાઈ તમામ, હા, મીઠાઈનો ત્યાગ, મીઠાઈ, ફ્રૂટ, મેવો, ફરસાણ, આ બધાનો ત્યાગ. ઉપરાંત ઘીનો ત્યાગ, રોટલી ઉપર ઘી એટલે કોરી રોટલી અને મગનું શાક, મોટે ભાગે આ ચીજથી એનું એકાશનું રોજ થાય. વિચાર કરો, જેને આ કાળનું અછેરું છે કે નહીં, આ બધું 11મું અછેરું લાગે આપણને. જીન શાસનની બલિહારી છે કે આવા આરાધક રત્નો આ કાળમાં પણ વિદ્યમાન છે. અને આ ધર્મ દલાલીનું પરિણામ, ઓલા શ્રાવકને કેટલું પુણ્ય બંધાયું હશે. જે શ્રાવકે આ રામસંગ દરબારને વ્યાખ્યાનના દ્રષ્ટાંતો વગેરે અવારનવાર સંભળાવ્યા અને વ્યાખ્યાન આવવાની પ્રેરણા કરી, એને કમિશન કહો કે ધર્મ દલાલી કેટલી, 100% કમિશન મળી, પૂરેપૂરું નહીં.
જબરદસ્ત આખું કેટલું આખો પરિવાર જૈન ધર્મી બની ગયો અને આટલું ઉત્કૃષ્ટ જે જીવન આરાધના કરે છે એ બધા એના મૂળમાં કોઈ હોય તો પહેલા શ્રાવકે વ્યાખ્યાનમાં સાંભળેલા વાતો કે દ્રષ્ટાંતો એમને જે કહેતા રહ્યા અને વ્યાખ્યાનમાં આવવાની ધર્મ દલાલી પ્રેરણા કરી એનું આ બધું પરિણામ આવ્યું. માટે તમને બધાને પણ ખાસ ખાસ પ્રેમ ભલામણ કરું છું કે વ્યાખ્યાનમાં જે કંઈ દૃષ્ટાંત વગેરે થોડાક પણ યાદ રહ્યા હોય એ ઘરે જઈને ઓછામાં ઓછા એકાદ કોઈ પણ જણને, ઘરના કોઈ સભ્યને કે પડોશીને જૈન હોય કે કદાચ અજૈન પણ હોય એને પણ કહો. હું તો કહું છું અજૈને વધારે ખાસ કહો. અને એના હૃદયમાં તો જૈન ધર્મ પ્રત્યે બહુ ભાવ જાગશે ને આ બધું સાંભળ્યા પછી એકાદ ક્યારેક આવશે તો એનો બહુ મોટો લાભ તમને મળશે. કોકને ધર્મ માર્ગે આપણે આજે ચડાવ્યા આવીશું ને તો આવતા ભાવમાં આપણને પણ વિશેષ ધર્મ માર્ગમાં પ્રેરણા કરનાર કોકને કોક કલ્યાણ મિત્ર મળી જશે. માટે કલ્યાણ મિત્ર આપણે પણ બનીએ કોકના તો આપણા કોઈ કલ્યાણ મિત્ર બનશે. તો ખાસ આ ભલામણ છે. તો આજે હવે આ વિષય અહીંયા જ રાખું છું, કારણ કે આજે બેસતો મહિનો છે ને, કાલે કેટલાકનો આવતીકાલે કેટલાકનો આજે છે બેસતો મહિનો, નહીં તો અમાસ તો એ પણ મોટી તિથિ તો છે જ છેવટે. તો એ રીતે આજે એક બહુ વિશિષ્ટ મહામાંગલિક છેલ્લે સંભળાવવાનું છે. તો આ વિષય પહેલું જે છે આપણું પ્રભુમય જીવન આપણે અહીં જ ત્યારે સ્ટોપ કરીએ છીએ અને બીજો વિષય પણ શરૂ કરીએ. એનાથી પહેલાં ચાલો રોજની જેમ આંખો બંધ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અરિહંત 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 બની શકે તો આ ધૂનને તમારા જીવનમાં દરેક કાર્યોમાં વણી લ્યો. રસ્તે જતા હો, ચાલતા હો ને તે પણ આમ લયબદ્ધ રીતે આમ તમારી જે ચાલ હોય એમાં આ ધૂનને વણી લો. હરિહંત માનસિક સ્મરણ ચાલુ હોય લયબદ્ધ રીતે, બીજા કોઈ આડા આવડા વિકલ્પો જલ્દી મગજમાં ઘૂસે નહીં. બેનો રસોઈ કરતા હો, રોટલી વણતા હો, હરિહંત 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 હરિહંત. એક પંથને દો કાર અને પછી એ રોટલી જે વાપરી એને પણ ભાવોને વિચારો કેવા પવિત્ર અને શુદ્ધ આવશે. પ્રયોગ કરશો, ખાસ કરવા જેવો છે. હા, રોટલી વણતી વખતે, બીજા કોઈ પણ કાર્યો કરતી વખતે પણ મનમાં આ ધૂન ચાલુ રાખવાની. બસમાં ટ્રેનમાં બેઠા હો તે વખતે પણ બીજા ડાવડા વિકલ્પો આવે એના કરતાં માનસિક રીતે આ ધૂનમાં ચિત્તને જોડી દેવાનું. આજે બીજા विभाग, चलो दूसरे विभाग के अंदर विश्व की आध्यात्मिक अजायबियाँ हम देख रहे हैं. आज रोज तो करीब करीब 3 दृष्टांत लिख देते हैं. आज केवल एक ही दृष्टांत लेकर के फिर वो महामांगलिक का श्रवण करेंगे. तो बात है दक्षिण भारत के एक बल्लारी नाम का जिला. बल्लारी नाम सुना है? बल्लारी जिला. अच्छा, कौन से राज्य में आता है वो? कर्नाटक में. अच्छा, दक्षिण भारत का कर्नाटक राज्य का बल्लारी नाम का जो डिस्ट्रिक्ट जिला, उसमें एक गांव था जिसका नाम है श्रीगुप्पा. नाम भी ऐसा है, श्रीगुप्पा ऐसा नाम. उसमें महासुदी दूज के दिन एक आचार्य भगवंती मिश्रा में परमात्मा की प्रतिष्ठा हुई महोत्सव पूर्वक. लेकिन जिस दिन वो प्रतिष्ठा थी उसी दिन
उसी दिन गांव में मुसलमानों की बस्ती ज़्यादा थी, जैनों की बस्ती तो बहुत कम थी। तो मुसलमानों का भी कोई विशिष्ट धार्मिक त्यौहार या प्रसंग था, और इधर प्रतिष्ठा पूरी होती है। तो जब प्रतिष्ठा का मुहूर्त होता है और भगवान की जय बोलते हैं और प्रतिष्ठा होती है, उस वक्त तो स्वाभाविक है घंटना ढोल बैंड बाजे वगैरह बजते हैं। तो मुसलमानों को इस वाजिंत्रों के नाद के कारण थोड़ा डिस्टर्बेंस महसूस हुआ और वो लोग बहुत गुस्से हो गए, नाराज हो गए। उनका शायद नमाज का टाइम भी हो सकता होगा, और नाराज हो गए। और मुस्लिम नाते तो आप जानते हैं, क्योंकि जैसा अन्न वैसा मन, अधिकांश तो मांसाहारी होते हैं, तामसिक भोजन होता है, तो गुस्सा क्रोध जल्दी आ जाता है। नाराज होकर के सारे मुसलमान हाथ में लाठी और अन्य प्रकार के शस्त्र वगैरह लेकर के एक साथ आकर के वहाँ दिनालय रूपाशे में आकर के तोड़ फोड़ करने लग गए। तो गुस्से में आकर के जैसे तैसे बोलने लग गए। श्रावकों ने समय सूचकता का उपयोग करते हुए प्रतिष्ठा कारक आचार्य भगवंत को जल्दी से गुप्त रीत से कहीं दूसरे गांव में पहुंचा दिया, ताकि उनके ऊपर कोई मुसीबत ना पड़े और उनकी आसाधना न हो। लेकिन फिर मुसलमानों ने क्या किया, जैनों के जो भी घर थे, दुकान थे, सब में तोड़ फोड़ मचा दी। बहुत भारी मात्रा में नुकसान हुआ और घबरा करके कितने जैन को फिर वो गांव छोड़ करके दूसरे गांव में जाने की तैयारी कर गए, अथवा तो चले भी गए होंगे, क्योंकि बहुमति उनकी थी। बहुत जंगली लोग थे, उनके समय में थोड़े से मुट्ठी भर जैनों का कुछ काम चला नहीं, बेचारे बहुत सब दुखी हो गए। इस घटना के कुछ दिन बाद एक श्री गुप्पा गांव का एक श्रावक, अध्यात्म योगी के उपनाम से विरुद्ध से प्रसिद्ध ऐसे आचार्य भगवान, कौन बोलो, विजय कला पूर्ण स्वरूप परमात्मा के बहुत विशिष्ट कोटि के भक्त और आत्म साधक थे। उनके पास कोई श्रावक उनके भक्त होंगे, वो गए और विनंती की, साहेब आपके जहाँ जहाँ बड़े बड़े सामय्य जुलूस वगैरह निकल करके होते हैं, वहाँ तो आप जाए, वो तो बड़ा ठीक है, भले है, लेकिन कृपा करके हमारे छोटे से गांव में आप पधारिए, जहाँ इतना भारी नुकसान हो गया है, इतनी समझो ना वही मनुष्य की आग जल गई है, हमारा वहाँ रहना मुश्किल हो गया है। हम सब चले जाएंगे जैन, तो फिर मंदिर ऊपर से कौन संभालेंगे, साधु संतों की कौन देखभाल या भक्ति करेगा। इसलिए कृपा करके आपके दूसरे कार्यों को थोड़ा आगे पीछे करके भी हमारे गांव जरूर पधारिए। आचार्य भगवंत महाराज मद्रास में गए थे, चतुर्मास किया था, और वहाँ अंजनशला का प्रतिष्ठा में लाख लाख जितनी संख्या होती थी साधर्मियों के भक्तों की, और सभी को बैठा करके अपनी आर्य संस्कृति की मर्यादा के अनुसार भोजन करवाया करता। तो लाख जितने श्रावक श्राविका हों, तो आप तो कहे लाख क्या 100-200 होंगे तो भी आप तुरंत आजकल सकवड़िया धर्म बुफे कर लेते हैं। लेकिन हमारी आर्य मर्यादा के अनुसार तो साधर्मिक भक्ति है, सामान्य चीज नहीं है। उसको सबको बैठा करके बहुमान पूर्वक विरोध करके तो तब भक्ति साधन अपने आप को ले लेने, इसमें भक्ति क्या है। तो लाख लाख साधर्मिक होते थे, फिर भी सभी को बैठा करके भोजन करवाया जाता था। इतने सारे स्वयं सेवक के मंडल भी होंगे ना, युवानों की टीम, सभी को बैठा कर भोजन करवाते थे। ऐसे महान प्रभावशाली आचार्य भगवान श्रावक की विनती सुन करके अपने कार्यक्रमों को आगे पीछे करके विहार करते हुए, कौन सा गांव, श्री गुप्पा, बल्लारी जिला है, श्री गुप्पा गांव में पधारे। और ऐसा उनका पुण्य प्रभाव, परमात्मा के इतने विशिष्ट वो भक्त थे, जैसे आता है प्रभुमय जिनका जीवन खरेखर था, उनके प्रभाव से जो सामय्या हुआ ना जब, तो सारे मुसलमान भी उस सामय्य में शामिल हो गए। देखो जैनों के जिनको इतना द्वेष जग गया था, इतनी तोड़फोड़ कर डाली थी, जैनों को भगा दिया था उस गांव में से कितनों को, ऐसे मुसलमान भी आचार्य भगवंत के स्वागत यात्रा में बड़ी अच्छी संख्या में शामिल हुए। और प्रवचन में आचार्य भगवंत ने भी, सिक्के के दो पहलू होते हैं ना, एक जिन भक्ति और दूसरा पहलू कौन सा होना चाहिए, जीव मैत्री।
सिक्का है, एक बाजू काट और छाप होता है, एक बाजू दूसरी साइड भी बिल्कुल घिसा हुआ है, प्लेन है, तो वो सिक्का चलेगा? व्यवहार में नहीं चलेगा। इसी प्रकार से सिक्के की एक और जिन भक्ति, परमात्मा की विशिष्ट भक्ति खूब कोई करता हो, लेकिन अगर दूसरी पहलू घिसा हुआ हो तो वो भक्ति भी सफल नहीं होती है। दूसरा पहलू क्या है? जीव मैत्री। प्रत्येक जीव, एक भी अपवाद नहीं, पृथ्वी मात्र के साथ मैत्री भाव होना चाहिए, तो ही वो आराधना या भक्ति सफल होती है। तो आचार्य भगवंत ने प्रसंग के अनुरूप मैत्री भावना के ऊपर जोरदार प्रवचन दिया। और प्रवचन के अंत में मुसलमान भाई भी थे, तो मुसलमान भाई का जो अग्रणी मौलवी जिसको कहते हैं, वो मौलवी खड़ा हुआ, हाथ जोड़ करके कहा कि मैं परवरदिगार का बंदा हूँ। आज इस महात्मा के सामने सभी मुसलमानों की ओर से मैं माफ़ी चाहता हूँ। हमारी भूल से हमारी यह प्रजा बहुत ही शर्मिंदा है। बाहर चले गए जैनों के बंदों से हम प्रार्थना करते हैं कि आप फिर से इस गांव में आ जाइए। आइंदा हमारा यह मुसलमान समाज कभी ऐसा गुनाह नहीं करेगा, मैं वचन देता हूँ। देखिए कितना प्रभाव आचार्य भगवंत का। और जिनका जीवन प्रभुमय होता है तभी इतना ये प्रभाव होता है। एक ही प्रवचन में मुसलमान वो पिघल गए, उनको अपनी गलती का एहसास हुआ, पश्चाताप हुआ, जाहिर में एक क्षमायाचना की और वापिस इस गांव में आ जाने की विनती भी उन्होंने की। और फिर आचार्य भगवंत के चरणों में नमस्कार करते हुए बैठ गया। और आचार्य भगवंत की प्रेरणा से जो जैनों को नुकसान हुआ था उसके लिए वहाँ चंदा इकट्ठा किया गया। 18 लाख रुपयों का चंदा उस एक प्रवचन सभा में हो गया। और जो जैन वहाँ से चले गए थे आसपास के गांव में, वो भी सारे वापिस आ गए। इसलिए कहा आचार्य जिन शासनोन्नति करा। आचार्य भगवान जिन शासन की उन्नति करने की, रक्षा करने की महान जिम्मेवारी आचार्य भगवंतों के सिर पर होती है। तो ऐसे अध्यात्म योगी विशिष्ट प्रभु भक्त आचार्य भगवंत को अनुमोदना के साथ कोटि कोटि नहीं किंतु अनंत 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 वंदना करते हुए आज का ये दूसरा टॉपिक भी यहीं पर पूर्ण करते हैं। और अभी महामांगलिक के रूप में आजकल प्राय सभी संघों के अंदर कभी न कभी भगवान के अभिषेक जो कराए जाते हैं, 18 अभिषेक की बात नहीं है, उसमें कौन सा स्तोत्र का उपयोग किया जाता है? वर्धमान शक्र स्तव। शक्र माने इंद्र महाराजा, उनके द्वारा परमात्मा अरिहंत परमात्मा की गई स्तव माने स्तवना, स्तुति, शक्रस्तव। नमोत्थुनम को भी शक्रस्तव बोलते हैं। वो छोटा है, उसमें करीब 33 जितने विशेषण हैं। ये वर्धमान शक्रस्तव में 273 ऐसे विशिष्ट अत्यंत भक्ति गर्भित और मंत्र गर्भित विशेषणों के द्वारा परमात्मा की स्तवना की गई है। उसके अंत में जो श्लोक है उसमें ऐसा निर्देश है कि यह स्तोत्र प्रसन्न होकर के सौधर्मेंद्र ने, प्रथम वैमानिक त्रिलोक के इंद्र ने महान शासन प्रभाव सिद्ध से निवाकर सूर्य आचार्य भगवंत को यह स्तोत्र प्रदान किया, ऐसा इसके अंतिम श्लोक में निर्देश आता है। और इसका फलादेश, इसमें 11 संस्कृत में पैराग्राफ है, फकरा गद्य में है, पद्य में श्लोक में नहीं है, गद्य में है, खाली 5 श्लोक बीच में आएंगे। लेकिन अधिकांश विशेषण ऐसे हैं आप समझ सकेंगे। और आपको किताब भी थोड़ी देर में दी जाएगी, उसमें लेफ्ट साइड में वो उस भगवान के विशेषण और दाहिनी ओर उनका संक्षेप में उनका अर्थ भी बताया गया है इस किताब के अंदर। तो इसकी महिमा, इसका प्रभाव, यथार्थ प्रभाव वर्णन करते हुए फलादेश में कहा गया है, जो भाग्यशाली आत्मा नियमित रूप से इस वर्धमान शक्रस्तव की विधि पूर्वक आराधना करता है, इसका हर रोज पाठ करता है। हमारे विधिकार हो गए बाबूभाई कड़ी वाले, हर रोज 5 बार जिन मंदिर में भगवान के सामने लगातार 5 बार इस स्तोत्र का स्वाध्याय और जाप करते आराधना करते थे। नरेंद्र भाई नंदू वगैरह और भी अनेक ऐसे श्रावक हैं विशिष्ट कोटि के जो हर रोज कोई त्रिकाल
इसका स्वाध्याय जाप पाठ वगैरह करते हैं, 2:15 पर शाम, कोई 2 टाइम करते हैं, कोई 1 टाइम नियमित रूप से करते हैं। तो शुद्ध उच्चार पूर्वक गुरुगम से इसको सीख लेना चाहिए और भक्ति भाव पूर्वक नियमित रूप से इसकी आराधना करनी चाहिए। और प्रसंगोपात गुरुमुख से जो इसका श्रवण भी करता है श्रद्धा पूर्वक, इसके अंदर एक मंत्र आएगा, ओम ह्रीम श्रीम अरहम नमः, जिसके हम धुन बुलाएंगे, उसका जो जप करता है, उसके अर्थ की अनुप्रेक्षा करता है, ऐसे इसके आराधक आत्मा के लिए 3 लोक में कोई ऐसी उत्तम वस्तु नहीं है जो उसको सहज रूप से सामने से आकर के उसको प्राप्त न हो सके। आगे चल के कहा है, चारों निकाय के देवता भवनपति, वेंतर, ज्योतिषी और वैमानिक, सब असंख्य सम्यकदर्शी देव, उनकी कृपा बरसती है, क्योंकि वो असम्यकदर्शी देव परमात्मा के विशिष्ट भक्त हैं। ऐसे परमात्मा की जो स्तवना और आराधना करता है तो उनकी कृपा देवों की सहज रूप से, वो देव कैसे होते हैं? भगवान के दासानुदास, भगवान के दास के दास, भगवान के भक्त के भी वो भक्त हो जाते हैं। तो चारों निकायों के देवों की कृपा अपने आप बरती रहती है। साधु संतों सज्जनों का अनुग्रह पात्र वो जीवात्मा बनता है, आराधक आत्मा बनता है। और कोई असाध्य बीमारी भी होती नहीं है, अगर हुई है कर्म संयोग से तो जल्दी दूर हो जाती है। और मानो अति निकासित कर्म के उद्देश्य बीमारी दूर नहीं भी हुई ना, तो भी उसमें समता, स्वस्थता, प्रसन्नता टिक जाती है। और आगे कहा है, सभी संपत्तियों का मूल है भगवान की विशिष्ट भक्ति, भगवान के प्रति अनुराग। इस स्तोत्र की आराधना से उत्पन्न होता है। साधु संतों का अनुग्रह, दुर्जन पुरुषों की दुर्जनता उसके प्रति दूर हो जाती है। दुर्जन भी उसके लिए सज्जन जैसा व्यवहार करने लग जाते हैं। जलचर, स्थलचर, खेचर, तीनों लोग के जो क्रूर प्राणी हैं, हिंसक प्राणी भी उसके प्रति मैत्री भाव वाले हो जाते हैं। अधम वस्तु भी उसके लिए उत्तम वस्तु में परिणमित हो जाती है। जैसे कि सांप भी फूल की माला बन जाती है, कभी जहर भी उसके लिए अमृत बन जाता है, मीराबाई वगैरह की तरह। और धर्म, अर्थ और काम तीनों पुरुषार्थ मोक्ष के अनुकूल उसको प्राप्त होते हैं। इस लोक के अंदर उत्तम कोटि के पुत्र, मित्र, कलत्र, धन, धान्य, जीवन, रूप, आरोग्य, यश आदि की प्राप्ति, और परलोक में स्वर्ग और मोक्ष की लक्ष्मी भी सामने से उसके कंठ में वरमाला आरोपण करने के लिए उत्सुक होती है। कितने जन्मों के असंख्य पुण्य राशि इकट्ठी होती है, तब यह स्तोत्र हमें श्रवण करने के लिए और आराधना करने के लिए संप्राप्त हो सकता है। सभी दोषों को दूर करने वाला, सभी गुणों को आकृष्ट करने वाला, पापों का क्षय करने वाला, विशिष्ट पुण्यादिबंधी पुण्य उपार्जन करने वाला यह स्तोत्र, इसको श्रवण करने के लिए असंख्य और सम्यक दृष्टि देवता भी उत्कंठित होते हैं। जहाँ भावपूर्वक स्तोत्र का पाठ स्वाध्याय होता है और साथ में परमात्मा के अभिषेक होते हैं, वहाँ अदृश्य रूप में सम्यक दृष्टि देवता भी उपस्थित रहते हैं और स्तोत्र का बड़े भाव से श्रवण करते हैं। ऐसा यह प्रभावशाली स्तोत्र इस किताब के अंदर 8वें पन्ने, 8वां पन्ना लेना, किताबें जरा बांट लो। और ये जो किताब है इसमें पेज नंबर 272, 272। चलो, और भी कोई खड़े हो जाओ, जल्दी जरा इस किताब का वितरण कर लो। हाँ, अभी 4-5 दिन पहले ही अनंतनाथ जिनालय में वर्धमान शक्रस्तव से परमात्मा की का पूजन हुआ था। कभी अपन भी यहाँ ऐसे करेंगे, चाहे आदिनाथ देरासर में करें या यहाँ घर करते हैं, जैसे सभी की भावना। चलो जल्दी, शक्य हो तो 2 जन के बीच में एक किताब रखो तो सभी को मिल जाए। खाली जल्दी सबको दे दो। इस किताब के अंदर पेज नंबर, बराबर ध्यान से सुन लीजिए, एक दूसरे में पूछना नहीं, आपस में। हाँ, किताब के बड़ी जो किताब है प्रभु के साथ ही प्रीत, इसमें 272 पेज नंबर, और छोटी किताब है उसमें पेज नंबर 8। आपस में मत पूछिए, अभी बराबर सुन लीजिए। बड़ी किताब में पेज नंबर 272 और छोटी किताब में पेज नंबर 8 पर
वो दिया गया है। जरा 2-3 पन्ने भी इधर हैं, जरा एक किताब खाली मुझे दीजिए ताकि शुरू में जो संकल्प है ना वो मैं जरा उसमें से पढ़ से बुलाओ तो उसमें है। बस 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 स्तोत्र तो कंठस्थ ही है, केवल शुरुआत में जो संकल्प करना है वो जरा मैं यहाँ पर पढ़ता हूँ। गुजराती में है, सभी को मिल गया, सभी ने वो पन्ना खोल लिया, ध्यान से सुनिए। पहले शुभ भावना और संकल्प करना चाहिए। जय जय वितराग देवादिदेव त्रिलोकीनाथ जगत गुरु जगन्नाथ जगबंधव जग सप्तवाह जगमित जग कल्याण तरण तारण दुख निवारण दीन बंधु दया सिंधु करुणा रसमहो नदी तारय तारय नाथ तारय। हे जगदानंद प्रभु, आप आ अवनी तल पर अवतर्या એ સમગ્ર સૃષ્ટિનું પરમોચ્ચ સદભાગ્ય છે। આપના અચિંત્ય પ્રભાવે જગતના સગળાય જીવોના દુઃખ દારિદ્ર્ય રોગ શોક સંતાપ વિનિષ્ટ થાઓ। આપના અપૂર્વ ચરણોમાં કરેલી ભક્તિ ભીની કરોડો કરોડો વંદનાના પ્રભાવે મારા જન્મ જન્માંતરોની વિષય ભોગની વાસના વિનષ્ટ થાઓ। નિરતિચાર પરમ વિશુદ્ધ નિર્મલ પવિત્ર એવા સંયમ જીવનની પ્રાપ્તિ થાઓ। અસંખ્ય દેવો અને દેવેન્દ્રોએ ચક્રસ્તવ દ્વારા કરેલી આપની સ્તુતિ સ્તવનાના પ્રત્યેક અક્ષરોમાંથી પ્રચંડ શક્તિનો પ્રવાહ વહો। જે પ્રવાહ મારા જે મનમાં જે શુભ સંકલ્પ કરવા હોય શુભ કરજો, જેનાથી આત્માનું હિત થાય એવા કંઈ પણ શુભ સંકલ્પ કરો અત્યારે મનમાં ધારણા કરી લો કે મને જલ્દી સંયમની પ્રાપ્તિ થાય, અથવા જલ્દી અડધી દીક્ષા ચોથો વ્રત ગ્રહણ કરી શકું, જલ્દી શ્રાવકના 12 વ્રત કે 5 અનુવ્રત વગેરેનો સ્વીકાર કરી શકું, મારા જીવનમાં જે અમુક દોષ છે કંદમૂળ ભોજન રાત્રિ ભોજન કંદમૂળ કાઢી એનો ત્યાગ કરી શકું, મારા જીવનમાં અમુક વ્યસન છે એ વ્યસન જલ્દીમાં જલ્દી હું કાયમ માટે છોડી શકું એવી મને શક્તિ મળો। આવા જે પણ આત્મહિતકારી શુભ સંકલ્પ તમારે કરવા હોય અત્યારે અહીંયા કરી લો અને એ આપના એ પ્રભાવથી એ મારા શુભ મનોરથ પરિપૂર્ણ થાઓ। બસ આ શુભ સંકલ્પ હવે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરવા માટે 5 જે વાક્યો બોલાય છે એમાં વિતરાગ પરમાત્માની જય, ઇન્દ્ર મહારાજાની જય, શિષ્યની વાક્ર સૂર્યની જય, ઉપકારી ગુરુદેવની જય અને વર્ધમાન સકરસ્તવની જય વ્યક્ત કરવામાં આવી છે। બોલું છું તમે માત્ર ભાવથી એ સાંભળજો, બરાબર? ભાવથી સાંભળજો અને ચોપડીમાં જોતા રહેજો, બરોબર? ચૂકી ન જાઓ। જરા જે બોલાતું હોય એ તમે વાંચતા રહેજો એકાદ ચિત્તે। નમો વર્યંતાણ નમો સિદ્ધાણ નમો આયર્યાણ નમો વજ્રાયાણ નમો લોય સબ્બ સાહુણ એસો પંચરમુકારો સબ્બ પાવપણાસણો મંગલાણં ચ સભ્યે સિંહ પરમં વોય મંગલમ। જયતુ નિત્યમ શ્રી વીતરાગ, જયતુ નિત્યમ શ્રી શક્રેન્દ્ર, જયતુ નિત્યમ શ્રી સિદ્ધસેન દિવાકર શૂરી, જયતુ નિત્યમ પરમોપકારી શ્રી ગુરુદેવ, જયતુ નિત્યમ શ્રી વર્ધમાન શક્રસ્તવ। દરેક પેરેગ્રાફમાં શરૂઆતમાં ઓમ નમો અર્હતે બોલો સરે બધા જોરથી બોલો ઓમ ભગવતે પરમાત્મને પરમ જ્યોતિષે પરમ પરમેષ્ટિને परम वेद से परम योगी ने परमेश्वराय तमसः परस्ता सदोदितादित्य वर्णाय समूलोन्मूलिता नागी सकल क्लेशाय। बोलो ओम नमो अर्हते। हाँ, ओम नमो अर्हते भूर्भुव स्वस्त्रये नाथ मौलि मंदार मालार्चितक्रमाय सकल पुरुषार्थ योनि निर्वद्य विद्या प्रवर्तनैक वीराय नमः। स्वस्ति स्वधा स्वाहा वषडर्थैकान्त शान्तमूर्तये भवद् भावी भूत भावा भवासिने कालपास नाशिने सत्व रजस्तमो गुणातीताय अनंत गुणाय वाङ्मनो गोचर चरित्राय पवित्राय करण कारणाय तरण तारणाय सात्विक दैवताय तात्विक जीविताय निर्ग्रंथ परम ब्रह्म हृदयाय योगींद्र प्राणनाथाय त्रिभुवन भव्य कुल नित्योत्सवाय विज्ञानानंद पर ब्रह्मैकात्म्य सात्म्य समाधये
हरिहर हिरण्यगर्भादि देवता परिकलित स्वरूपाय सम्यक् श्रद्धेयाय सम्यक् ध्येयाय सम्यक् शरण्याय सुसमाहित सम्यक् स्पृहणीयाय। बोलो भगवते आदिकराय तीर्थंकराय स्वयं संबुद्धाय पुरुषोत्तमाय पुरुषसिंहाय पुरुषवरपुंडरीकाय पुरुषवरगंधहस्तिने लोकोत्तमाय लोकनाथाय लोकहिताय लोकप्रदीपाय लोकप्रद्योतकारिणे अभयदाय दृष्टिदाय मुक्तिदाय मार्गदाय बोधिदाय जीवदाय शरणदाय धर्मदाय धर्मदेशकाय धर्मनायकाय धर्मसारथये धर्मवर चातुरंत चक्रवर्तीने व्यावृत्त छद्मने अप्रतिहत सम्यक ज्ञान दर्शन सद्मने। बोलो जिनाय जापकाय तीर्णाय तारकाय बुद्धाय बोधकाय मुक्ताय मोचकाय त्रिकालविदे पारंगताय कर्माष्टक निषूदनाय अधीश्वराय संभवे जगत्प्रभवे स्वयंभुवे जिनेश्वराय त्यागवादवादिने सार्वाय सर्वज्ञाय सर्वदर्शिने सर्वतीर्थोपनिषदे सर्वपाषण्डमोचिने सर्वयज्ञफलात्मने सर्वज्ञकलात्मने सर्वयोगरहस्याय केवलिने देवाधिदेवाय वीतरागाय। बोलो भगवते परमात्मने परमाप्ताय परमकारुणिकाय शुद्धाय तथागताय महाहंसाय हंसराजाय महासत्वाय महाशिवाय महाबोधाय महामैत्राय सुनिश्चिताय विगतद्वन्द्वाय गुणाब्धये लोकनाथाय जित मार बलाय। बोलो सनातनाय उत्तम श्लोकाय मुकुंदाय गोविंदाय विष्णवे जिष्णवे अनंताय अच्युताय श्रीपतये विश्वरूपाय ऋषिकेशाय जगन्नाथाय भूर्भुवस्व समुत्ताराय मानंजराय कालंजराय ध्रुवाय अजाय अजेयाय अजराय अचलाय अव्ययाय विभवे अचिंत्याय असंख्येयाय आदिसंख्याय आदिकेशवाय आदिशिवाय महाब्रह्मणे परमशिवाय एकानेकानंत स्वरूपिणे भाव भाव विवर्जिताय अस्ति नास्ति द्वयातीताय पुण्य पाप विरहिताय सुख दुख विविक्ताय व्यक्ताव्यक्त स्वरूपाय अनादि मध्य निधनाय नमोस्तु मुक्तीश्वराय मुक्तिस्वरूपाय। बोलो लंबावीन अर्हते लंबाओ नमो अर्हते निरातंकाय निस्संगाय निस्संकाय निर्मलाय निर्द्वन्द्वाय निस्तरंगाय निरूर्मये निरामयाय निष्कलंकाय परमदैवताय सदाशिवाय महादेवाय शंकराय महेश्वराय महाव्रतिने महायोगिने महात्मने पंचमुखाय मृत्युंजयाय अष्टमूर्तये भूतनाथाय जगदानंददाय जगत्पितामहाय जगद्देवादिदेवाय जगदीश्वराय जगदादिकंडाय जगद्भास्वते जगत्कर्मसाक्षिणे जगच्चक्षुषे त्रयी तनवे अमृतकराय शीतकराय ज्योतिश्चक्रचक्रिणे महाज्योतिर्द्योतिताय महात्मः पारेषु प्रतिष्ठिताय स्वयं कर्त्रे स्वयं हर्त्रे स्वयं पालकाय आत्मेश्वराय नमो विश्वात्मने। बोलो सर्वदेवमयाय
सर्वध्यानमयाय सर्वज्ञानमयाय सर्वतेजोमयाय सर्वमन्त्रमयाय सर्वरहस्यमयाय सर्वभावाभाव जीवाजीवेश्वराय अरहस्य रहस्याय अस्पृह स्पृहणीयाय अचिन्त्यचिन्तनीयाय अकामकामधेनवे असङ्कल्पितकल्पद्रुमाय अचिन्त्यचिन्तामणये चतुर्दशरज्ज्वात्मक जीवलोकचूडामणये चतुरशीतिलक्षजीवयोनिप्राणिनाथाय पुरुषार्थनाथाय परमार्थनाथाय अनाथनाथाय जीवनाथाय देव दानव मानव सिद्धसेनादिनाथाय बोलो निरंजनाय अनंत कल्याण निकेतन कीर्तनाय सुगृहीत नामधेयाय महिमामयाय धीरोदात्त धीरोदत्त धीर शांत धीर ललित पुरुषोत्तम पुण्य श्लोक शत सहस्र लक्ष कोटि वंदित पादारविंदाय सर्वगताय बोलो सर्वसमर्थाय सर्वप्रदाय सर्वहिताय सर्वाधिनाथाय कस्मैचन क्षेत्राय पात्राय तीर्थाय पावनाय पवित्राय अनुत्तराय उत्तराय योगाचार्याय संप्रक्षालनाय प्रवराय आग्रेयाय वाचस्पतये मांगल्याय सर्वात्मनीनाय सर्वार्थाय अमृताय सदोरिताय ब्रह्मचारिणे तायिने दक्षिणीयाय निर्विकाराय वज्रर्षवनाराजमूर्तये तत्वदर्शिने पारदर्शिने परमदर्शिने निरुपम ज्ञान बल वीर्य तेज शक्त्यैश्वर्यमयाय आदि पुरुषाय आदि परमेश्वरिने आदि महेशाय महाज्योतिस्तत्ताय महार्चिर्धनेश्वराय महामोहसंहारिणे महासत्वाय महाज्ञा महेन्द्राय महालयाय महाशांताय महायोगीन्द्राय अयोगिने महामहीयसे महाहंसाय हंसराजाय महासिद्धाय शिव मचल मरुज मनंत मत्स्यय मव्यावाद मपुनरावृत्ति महानंदं महोदयं सर्वदुःखक्षयं कैवल्यममृतं निर्वाणमक्षरं परं ब्रह्म निःश्रेयस पुनर्भवं सिद्धिगति नामधेयं स्थानं सम्प्राप्तवते चराचर भवते नमोस्तु श्री महावीराय श्री जगत्स्वामिने श्री वर्धमानाय केवलिने परमयोगिने भक्ति मार्ग योगिने विशाल शासनाय सर्वलब्धि संपन्नाय निर्विकल्पाय कल्पनातीताय कलाकलाप कलिताय विस्फुरदरु शुक्ल ध्यानाग्नि निर्दग्ध कर्म बीजाय प्राप्तानंत चतुष्टयाय सौम्याय शांताय मंगलवरदाय अष्टादश दोष रहिताय संस्कृत विश्व समिहिताय स्वाहा धून बोलावજો બે વાર હું બોલીશ બે વાર તમે બોલજો પછી ओम ह्रीं श्रीं अरहं नमः 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 ओम ह्रीं अरहं नमः ओम ह्रीं अरहं नमः ओम ह्रीं अरहं नमः ओम ह्रीं अरहं नमः
અરં નમઃ ઓમ રીમ અરં નમઃ ઓમ રીમ અરં નમઃ ઓમ રીમ અરં નમઃ ઓમ રીમ અરહં નમઃ ઓમ રીમ અરહં નમઃ ઓમ 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 અરહં નમઃ 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 અરહં 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 નમઃ ઓમ અરહં નમઃ ઓમ રીમ અરહં નમઃ ઓમ રીમ શ્રીમ અરહં નમઃ ઓમ રીમ શ્રીમ અરહં નમઃ બોલો ઓમ રીમ શ્રીમ અરહં અરહં લોકોત્તમો નિષ્પ્રતિમસ્ત્વમેવ ત્વં શાશ્વतं મંગલમપ્યદીશ ત્વામેકમર્હં શરણં પ્રપદ્યે સિદ્ધર્ષિ સદ્ધર્મમયસ્ત્વમેવ. હવે શ્લોક બધાથી લાવજો. ત્વં મે માતા પિતા નેતા ત્વં મે માતા પિતા નેતા દેવો ધર્મો ગુરુ પર દેવો ધર્મ પ્રાણા સ્વર્ગોપવર્ગશ્ચ સત્વં તત્વં ગતિર્મતી. ભગવાન તમે જ મારી માતા છો, પિતા છો, નેતા છો. દેવ ગુરુ અને ધર્મ પણ મારા માટે ત્રણેય તમે જ છો. તમે જ મારા માટે સ્વર્ગ છો, મોક્ષ છો, પ્રાણ છો, સત્વ છો, તત્વ છો, મતિ છો, ગતિ છો. મારું સર્વસ્વ હે પ્રભુ આપ જ છો. જીનો દાતા, જીનો ભોગતા, જીના સર્વમિદં જગત, જીનો જયતિ સર્વત્ર, યો જીન સોહમેવ ચ. યત્કિંચિત કુર્મહે દેવ સદા સુકૃત દુષ્કૃતં તન્મે નિજ પદસ્થસ્ય હુમ ક્ષઃ ક્ષપય ત્વં જીન ગુહ્યાતિ ગુહ્ય ગોપ્તા ત્વં બ્રુવાણાસ્મત્કૃतं જપં સિદ્ધિશયતિ માં યેન તત્પ્રસાદાत् ત્વયि સ્થિતम्. इति श्री वर्धमानजीનું નામ મંત્ર સ્તોત્રમ સમાપ્તમ. પ્રતિષ્ઠાયાં શાંતિ વિધૌ પઠિતમ મહાસુખાય સ્યાत्. इति मम पूर्वोक्त मिन्द्र स्तवैकादश मंत्र राजोपनिषद गर्भम अष्टमहासिद्धिप्रदम सर्व पाप निवारणम सर्व पुण्य कारणम सर्व दोष हरम
સર્વગુણાકરમ મહાપ્રભાવમ અનેક સમ્યક દ્રષ્ટિ ભદ્રક દેવતા શત સહસ્ર શુશ્રૂષિતમ ભવાંતરકૃતા સંખ્ય પુણ્ય પ્રાપ્યમ સમ્યક જપતામ પઠતામ ગુણયતામ શૃણવતામ સમરૂપેક્ષમાણાનામ ભક્તજીવાનામ ચરાચરે જીવલોકે સદવસ્તુ તન્નાસ્તિ યત કરકલ્પણયી ન ભવતી ઇતિ ભવનપતિ વેંતર જ્યોતિષ્કિમાનવાસિનો દેવા સદા પ્રસીદંતિ વ્યાધયો વિલીયન્તે પૃથિવ્યાપ્તેજો વાયુવિઘ્નાની ભવન્ત્યનુકૂલાની સર્વસંપદામૂલમ જાયતે જિનાનુરાગ સાધવ સૌમનસ્ય નાનુગ્રહ પરાભવંતિ કલાહ ક્ષીયન્તે જલસ્થલયોગનિચરાધ્રુવ જંતુઓપી મૈત્રી મયા જાયન્તે અધમ વસ્તુની બી ઉત્તમ વસ્તુ ભાવમ પ્રપદ્યન્તે ધર્માર્થકામા ગુણાભિરામા જાયન્તે ઐક્ય સર્વાયપી શુદ્ધ ગોત્ર કલત્ર પુત્ર મિત્ર ધન ધાન્ય જીવિત યૌવન રૂપારોગ્ય સબ પુરસ્સરાહ સર્વધનાનામ સંપદ પરભાગ જીવિત શાલિન્ય સુદર્કા સુમુખી ભવંતી ઇતિ કિમ બહુના આનુષ્મિક્ય સર્વમહિમા સર્ગાપ વર્ગ શ્રીયોપી ક્રમેણ યથેચ્છમ સ્વયં સ્વયં વર્ણોત્સવ સમુત્સુકા ભવંતી ઇતિ સિદ્ધિદ શ્રેય સમુદયઃ યથેન્દ્રેણ પ્રસન્નેન સમાદિષ્ટોરતાં સ્તવ તથાયં સિદ્ધસેનેન પ્રપેદે સંપદાં પદક્ષત્રસ્તવ સંપૂર્ણ નમો વર્યંતાણ નમો સિદ્ધાણ નમો આયર્યાણ નમો વજાયાણ નમો લોહિ સબ્બસાવણ એશો પંચનમુકારો સર્વપાવપણાસનો મંગલાણં ચ શબ્દેશિં પડમં હોય મંગલમ. આ વર્ધમાન શક્રસ્તવ પણ આખી જે નાની ચોપડી છે એની PDF ફાઇલ એ પણ તમારા ગ્રુપની અંદર અચલગત જૈન ગ્રુપ વગેરેની અંદર આવી જશે. એટલે તમે એમાંથી જોઈને સાથે આ રેકોર્ડિંગ સાંભળો. એ રીતે રોજ જો વાંચતા રહો સાંભળતા રહો તો પણ ધીરે 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 કેટલાક દિવસો પછી તમને લગભગ કંઠસ્થ થઈ શકશે. તો ખાસ બધા લક્ષ્યમાં રાખજો. વિશેષ અગ્રે વર્તમાન જેના આગળ કોઈ બોલાયું હાર્દિક ઈચ્છામી લોકરમ